મારું નામ જાડેજા શિવરાજસિંહ, હું કચ્છ જિલ્લા કિસાન કોંગ્રેસ ઉપપ્રમુખ છું. અને હાલ જે પરિસ્થિતિ ખેડૂતોની થઈ રહી છે, વરસાદના કારણે તો બહુ ખેડૂતોની કપરી હાલત છે. સાથે સાથે ખેડૂતો સાથે અન્યાય એવો થઈ રહ્યો છે કે પૂરતું વળતર ચૂકવ્યા વગર અને વળતર પણ ચૂકવ્યા વગર ખેડૂતોના ખેતરોમાં થાંભલા નાખવામાં આવી રહ્યા છે, વીજ લાઇનના વાયરો નાખવામાં આવી રહ્યા છે. ખેડૂતોનું ભારે પાકને, ઊભા પાકને જેસીબી ફેરવીને નુકસાન કરવામાં આવી રહ્યું છે. અને એના સાથે પોલીસ પણ પ્રોટેક્શન લઈ અને જે ખેડૂતો સાથે બળજબરી કરવામાં આવી રહી છે. એના સિવાય જે નર્મદા કેનાલનું પાણી ખેડૂતોને હજી સુધી પેટા કેનાલ રૂપે પહોંચ્યું નથી. કચ્છમાં વાતો થાય છે ખાલી કે નર્મદા અમે લઈ આવ્યા, પણ પેટા કેનાલ ક્યાં? પેટા કેનાલ વગર ખેડૂતોને પાણી પહોંચતું નથી. અને એ પેટા કેનાલમાં જો બકનાળા નાખીને જે ખેડૂતો પાણી લઈ જઈ રહ્યા છે તો એના બકનાળા પણ કાપી રહ્યા છે. એટલે ખાલી દેખાડવા માટે થઈને કેનાલ લઈ આવ્યા છે કચ્છની અંદર, બાકી કચ્છમાં હજી પેટા કેનાલનું 1 રૂપિયાનું પણ કામકાજ ચાલુ કરેલ નથી. એટલે ખાસ કરીને સરકારને પેટા કેનાલનું કામ ચાલુ કરવું જોઈએ. અને જે અદાણી, અંબાણી આ બધાની જે લાઈનો, વીજ લાઈનો નીકળી રહી છે અને જે આ પોલીસ સાથે રાખી અને જે ખેડૂતોને દબાવવામાં આવી રહ્યા છે એ બધું બંધ થવું જોઈએ. આના વિશે મોટું આંદોલન થશે અને એનો ભોગવવાનું ભાજપ સરકારને રહેશે.